તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ડિસઓર્ડર ઓફ પરસેપ્શનના અંદર એબનોર્માલિટીઝ જે એનોમલીઝ થઈ જાય છે, બરાબર. કોઈપણ માનસિક રોગને લીધે, કોઈપણ માનસિક ઇલનેસને લીધે, બરાબર છે, આ બધા ડિસઓર્ડર્સ બધા જોવા મળે છે, બરાબર. તેની વાત કરેલી છે, બરાબર. અલગ અલગ ટાઈપના ડિસઓર્ડર્સ છે તે મેન્ટલ ઇલનેસની અંદર જોવા મળે છે, બરાબર છે. તેમાં તે બધા આપણે જોઈએ છીએ. તેમાં આપણે લાસ્ટમાં જોયું હતું ડિસઓર્ડર ઓફ પરસેપ્શન, બરાબર છે, જેમાં બધા સેન્સરી ડિસ્ટર્બન્સ ઊભા થાય છે, બરાબર છે. ખોટા ખ્યાલો છે, પછી ખોટા સેન્સેશન છે, તે બધું આની અંદર આવે છે. જેના 4 ટાઈપ કીધા હતા. સેન્સરી ડિસ્ટોર્શનની અંદર 2 ટર્મ્સ આવતી હતી મેન, હાઇપરપેરાથેસિયા અને હાઇપોથેસિયા, જેની અંદર તમને બધી વસ્તુ છે કાં તો વધારે હાઇપર એટલે વધારે વધેલી દેખાય છે, જેમ કે અવાજ હોય તો વધારે સંભળાય છે, કલર લાઇટ છે એકદમ વધારે ફૂલ્લી લાઇટર બ્રાઇટર એકદમ દેખાય છે, બરાબર છે. પેન હોય તો એકદમ અનબિયરેબલ અસહ્ય પેન તમને અનુભવાય છે, બરાબર. આ બધું હાઇપરપેરાથેસિયા મતલબ કે સેન્સરી ડિસ્ટર્બન્સ ઊભું થઈ ગયેલું હોય છે બોડીને અંદર, જેનાથી બધું તમને બધું હાઇપર છે તે આપણે બધી અનુભવે છે. પછી એનાથી ઉલટું હાઇપો એટલે ઓછું, હાઇપોથેસિયાની અંદર બધું આ બધી સેન્સેશન છે બધું ઓલ ડિમિનિશ થઈ જાય છે, બરાબર છે. આ 2 મેઇન ટર્મ્સ છે જેની અંદર સેન્સરી ડિસ્ટોર્શનની અંદર આ 2 મેઇન ટર્મ્સ તમારે જોવાની છે. પછી એના પછી સેન્સરી ડિસેપ્શન જોઈએ તો કે ખોટી સેન્સરી ડિસેપ્શન ઊભું થવું કે જે વસ્તુ છે ને એ વસ્તુ આપણે બતાવી. તેમાં 2 મેઇન એક્ઝામ્પલ કે 2 મેઇન ટર્મ્સ કીધી છે કે ઇલ્યુઝિનેશન અને હેલ્યુઝિનેશન. ઇલ્યુઝિનેશનની અંદર કીધું એક એક્ઝામ્પલ દઈને આમાં કીધું છે કે કોઈ દોરડું હોય તો જેમ કે કોઈ દોરડું પડેલું છે તો પેશન્ટ એવું સમજે છે કે તે નાક છે, બરાબર. ત્યાં ઇલ્યુઝિનેશન છે. હેલ્યુઝિનેશનના ઘણા ટાઈપ છે. ઓડિટરી હેલ્યુઝિનેશન છે, વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન છે, ઓલ્ફેક્ટરી હેલ્યુઝિનેશન છે, ગેસ્ટ્રોટરી હેલ્યુઝિનેશન છે, ટેક્ટાઇલ હેલ્યુઝિનેશન છે, બરાબર. જેમાં ખોટું ફોલ્સ પરસેપ્શન થાય છે, સેન્સેશન ખોટા સેન્સેશન આવે છે. કોઈ ટચ કરે છે કે કોઈ તે સરફેસને અડેલું છે, કોઈ સરફેસ એને ટચ કરે છે, એવા ટેક્ટાઇલ સેન્સેશન થાય છે. અથવા તો કોઈ સ્કિનની અંદર એને કાંટા લાગતા હોય એ રીતના સેન્સેશન થાય છે, બરાબર છે. ક્રાઉલિંગ કે ફોર્મિકેશન તેને કીધું છે અંડર ધ સ્કિન, એવા સેન્સેશન થાય જેને ટેક્ટાઇલ સેન્સેશન કીધું છે. અને અધર ટાઈપ્સ ઓફ હેલ્યુઝિનેશન છે. બોક્સની અંદર 2.1 બોક્સની અંદર પેજ નંબર 41 ઉપર ઘણી ટાઈપના હેલ્યુઝિનેશન છે તે બતાવેલા છે. હેલ્યુઝિનેશનની અંદર બધે ફોલ્સ પરસેપ્શન થાય છે. ઓડિટરી અવાજને રિલેટેડ છે, ખોટા ભ્રમ થાય છે, ખોટા અવાજ સંભળાય છે, બરાબર. એકથી વધારે માણસોનો અવાજ સંભળાય છે, જેમ કે કોઈ કોમેન્ટેટરી આપતો એવી રીતના અવાજ સંભળાય છે. પછી એના વિશે કોઈ બીજા વાતું કરે છે એવા એને હેલ્યુઝિનેશન થાય છે. કોઈ બીજા 2 વ્યક્તિ કોઈ ધારો કે કોઈ ઊભા છે તો પેશન્ટને એવું થાય છે કે એ 2 વ્યક્તિ છે મારી વાત કરે છે અથવા તો મારા વિશે વાત કરે છે, બરાબર. પછી બીજી ટાઈપનું હેલ્યુઝિનેશન ઓડિટરી હેલ્યુઝિનેશનમાં એને એવું પણ વિચાર આવે છે કે હું જેમ કરું છું કે હું બેઠો છું, હું ઊભો છું અથવા તો હું સૂતો છું તો મારી કમેન્ટેટરી કોક આપે છે, મારા વિશે કોઈક બોલે છે, આ ભાઈ સૂતો છે કે બોલે છે, બરાબર છે, આ રીતના બેઠો છે, એવા કોઈ બીજા વ્યક્તિઓ છે મારા વિશે બોલે છે, એવાનો અવાજ સંભળાય છે, બરાબર. આ ટાઈપના પણ ઓડિટરી હેલ્યુઝિનેશનની અંદર ટાઈપ આવે છે, એવું કીધું છે. પછી વિઝ્યુઅલ હેલ્યુઝિનેશનની અંદર ફોલ્સ પરસેપ્શન થાય છે, બરાબર છે. એમાં કોઈ પડછાયો હોય, બરાબર છે, અને બીજા ફોલ્સ પરસેપ્શન થાય છે, ફ્લેશ છે, લાઇટ છે, બરાબર. મોસ્ટ કોમનલી મેડિકલી ડિટરમાઇન્ડ ડિસઓર્ડર, જે મેડિકલી ડિસઓર્ડર હોય તેની અંદર આ વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન થાય છે, ખોટું દેખાય છે. પછી ઓલ્ફેક્ટરી હેલ્યુઝિનેશનની અંદર સ્મેલનું કીધું છે. ગેસ્ટ્રોટરી હેલ્યુઝિનેશનની અંદર ટચનું કીધું છે, ટેસ્ટનું કીધું છે, અનપ્લેઝન્ટ ટેસ્ટ છે તે અનુભવે છે, ફોલ્સ પરસેપ્શન થાય છે. પછી ટેક્ટાઇલ અથવા તો હેપ્ટિક હેલ્યુઝિનેશન અને અધર ટાઈપ્સ ઓફ હેલ્યુઝિનેશન, બરાબર. આ 3-4 એક્ઝામ્પલ હેલ્યુઝિનેશનના ટાઈપ્સ આપેલા છે. ઓડિટરી, વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન, ઓલ્ફેક્ટરી હેલ્યુઝિનેશન, ગેસ્ટ્રોટરી હેલ્યુઝિનેશન અને ટેક્ટાઇલ હેલ્યુઝિનેશન, બરાબર છે. જે ટર્મ્સ છે તે શું કહેવા માગે છે તે એટલી યાદ રાખવાની છે. પછી ડિસ્ટર્બન્સ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ, પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ થાય છે ટાઈમ અને સ્પેસમાં. કોઈ પેશન્ટ એન્ઝાયટીવાળું હોય કે ડિપ્રેશનવાળું પેશન્ટ હોય તો તેને તો તે એવું કહે છે કે આ ટાઈમ છે કે જાતો જ નથી, મારો ટાઈમ છે, ઘડિયાળ છે ઊભી રહી ગઈ છે, બરાબર. બપોર છે તો બપોર જ છે, સાંજ પડતી જ નથી, બરાબર. તે એવું એવી કમ્પ્લેન કરે છે ડિપ્રેશન એન્ઝાયટીવાળા પેશન્ટ. એમ થાય છે કે ટાઈમ છે એકદમ સ્લો ચાલે છે, તે એવું અનુભવાય છે. પછી મેનિયા અને ડ્રગ એબ્યુઝવાળા પેશન્ટ હોય તો એની અંદર મેનિયા અને ડ્રગ એબ્યુઝવાળા પેશન્ટ હોય તો એને એવું થાય છે કે ટાઈમ છે એકદમ ફાસ્ટ ચાલે છે, બરાબર છે, એકદમ ફાસ્ટ ટાઈમ પસાર થઈ રહ્યો છે, તે એવું અનુભવાય છે મેનિયા અને ડ્રગ એબ્યુઝવાળા પેશન્ટ હોય તે, બરાબર. અને ડિપ્રેસ પેશન્ટની અંદર જે ડિપ્રેશનની અંદર હોય પેશન્ટ, બરાબર, તે એવું પણ રિપોર્ટ કરે છે કે ટાઈમ છે તે એકદમ સ્થિર થઈ ગયો છે, ઊભો રહી ગયો છે, ટાઈમ છે તે સ્ટોપ થઈ ગયો છે, બરાબર છે. એન્શિયસ પેશન્ટ
અને એન્ઝિયસ પેશન્ટ હોય છે, બરાબર, તે અમુક કામ છે તે એ કરી શકતા નથી, કારણ કે અમુક એન્ઝિયસ જે એન્ઝાઇટીવાળા પેશન્ટ હોય છે, બરાબર, ચિંતામાં પેશન્ટ હોય છે, તેની અંદર બીજા પણ એવી વસ્તુ જોવા મળે છે કે તેને અમુક ટાઈમમાં જેમ કે અડધી કલાકની અંદર કોઈ કામ કરવાનું કીધું હોય તો તે કામ પૂરું જ નથી કરી શકતા, કારણ કે તેને એવું લાગે છે કે આ ટાઈમ હમણાં મારો પૂરો થઈ જશે, હમણાં મારો ટાઈમ પૂરો થઈ જશે, બરાબર. આ એન્ઝિયસવાળા પેશન્ટ હોય તેની અંદર ટાઈમ જોવા મળે, કારણ કે તેને એના ઉપર ટાઈમનું પ્રેશર હોય છે, બરાબર. આ ટાઈમ અને સ્પેસનું કીધું છે. પછી સ્પેસનું કીધું છે કે ડિસ્ટર્બન્સ ઓફ સ્પેસ પરસેપ્શન આર એક્સપિરિયન્સ એઝ એ સીઈંગ ઓબ્જેક્ટ બિંગ નિયરર એન્ડ લાર્જર, બરાબર, જેને માઇક્રોપેસે કીધું છે, બરાબર. સ્પેસની અંદર કીધું છે કે સ્પેસનો ડિસ્ટર્બન્સ છે, બરાબર, જે આગી નજીકની અને દૂરની વસ્તુ છે, બરાબર, તેની અંદર ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય છે, બરાબર છે. જે ઓબ્જેક્ટ હોય છે જે એને નજીક અને મોટું લાર્જર દેખાય છે તેને માઇક્રોપેસિયા કીધું છે, બરાબર છે. અને સ્મોલર એન્ડ ફાર આવે જેને માઇક્રોપેસિયા કીધું છે. ધીસ અકર ઇન સ્કિઝોફ્રેનિયા, ડિલિરિયમ એન્ડ પ્રી મોનિટરી સિમ્ટમ્સ ઓફ એપિલેપ્સીની અંદર આ વસ્તુ જોવા મળે છે, બરાબર, કે અમુક વસ્તુ છે તેને બહુ નજીક દેખાય છે અને મોટી દેખાય છે, અમુક વસ્તુ બહુ આઘી છે, અમુક વસ્તુ છે બહુ આઘી અને નાની દેખાય છે, બરાબર. આ ફોલ્સ પરસેપ્શન થાય છે, જેને સ્પેસનું ડિસ્ટર્બન્સ કીધું છે, બરાબર. જે માઇન્ડ છે એનું, જે કોઈ વસ્તુ કેટલી આઘી છે અને કેટલી દેખાવી જોઈએ તેનું માઇન્ડ છે તે નક્કી કરી શકતું નથી, બરાબર. જેની ટર્મ્સ કીધી છે કે મેક્રોપેસિયા અને માઇક્રોપેસિયા, નાની અને લાર્જર દેખાય છે, અને જે આઘી છે તે માઇક્રોપેસિયાની અંદર નિયરર નજીક અને મોટી દેખાય છે, અને માઇક્રોપેસિયાની અંદર દૂર છે અને જે નાની દેખાય છે, બરાબર. જે સ્કિઝોફ્રેનિયા, ડિલિરિયમ અને પ્રી મોનિટરી સિમ્ટમ્સ ઓફ એપિલેપ્સીની અંદર જોવા મળે છે. પછી ડિસ્ટર્બન્સ, પછી છે પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ ઓફ બોડી, બરાબર, જેમાં બોડી છે તેના બોડી ડિસઓરિયન્ટેશન, પોતાના જે લિમ્સ છે, બરાબર છે, શરીરના ભાગો છે તેની અંદર ડિસઓરિયન્ટેશન બોડી છે તે સમજે છે, જેમ કે કોઈ એનું બોડી પેરાલિસિસ થઈ ગયું છે એ પ્રમાણે બોડીને ઇગ્નોર કરે છે, કોઈ પાર્ટને છે તે ભૂલી જાય છે બોડી પોતાનું, તેને એનોક્સોગ્નોસિયસ કીધું છે. અને ઓટોપેગ્નોસિયસ, બે ટર્મ્સ કીધી છે. ઓટોપેગ્નોસિયસની અંદર એનોબિલિટી ટુ રિકોગ્નાઇઝ વન્સ અવન બોડી પાર્ટ્સ, બરાબર. ધ બોડી અપિયર્સ મિસએપોન એન્ડ ગેસ્ટ્રોસ્ક્યુ, બરાબર, કે ગેસ્ટ્રોસ્ક્યુ એટલે કે આકાર વગરનું, શેપ વગરનું પોતાનું બોડી પાર્ટ્સ છે તેને મિસહેપન તે અપિયર એવું તેને દેખાય છે. બોડી પાર્ટ્સ અપિયર રીડુપ્લિકેટ પાર્ટ્સ ઓફ બોડી, બરાબર, રીડુપ્લિકેટ પાર્ટ્સ છે તેવું તે સમજે છે, બનાવેલા છે તેના પાર્ટ્સ ઓફ બોડી લાઇક ધ નોઝ અપિયર ટુ હેવ અઝ્યુમ્ડ ચેન્જ ઇન સાઇઝ ઓર મિસપ્લેસ, બરાબર. જેમ કીધું છે કે લાઇક નોઝ છે તેની અંદર મિસપરસેપ્શન એવું થાય છે કે તેવું એવું સમજે છે કે તેની સાઇઝ અને શેપ ચેન્જ થઈ ગયા છે અને તે મિસપ્લેસ થઈ ગયું છે પોતાનું નાક છે તે, બરાબર. આ એના એક્ઝામ્પલ કીધા છે. અને એનું બોડી છે તે ફ્લોટિંગ કરે છે, તરે છે સ્પેસની અંદર, બરાબર, તેવું તે અનુભવે છે, બરાબર. આવા કેવા પેશન્ટની અંદર થાય તો કે ઇન્ટોક્સિકેશનવાળું પેશન્ટ હોય, અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ હેલ્યુસિનોજેનિક ડ્રગ, બરાબર, હેલ્યુસિનોજેનિક ડ્રગ આપેલી હોય એની અંદર એવા પેશન્ટ પણ આવી કમ્પ્લેન કરી શકે છે. ફેન્ટમ લિમ્બ, કોઈના પગ, હાથ પગ કાપેલા હોય અને એના પછી એનું બોડી હોય તે આવું રિકોગ્નાઇઝ કરે છે કે મારા પગ છે કે હાથ છે હજી એમને છે, હું મારા હાથને હજી અનુભવું છું, બરાબર. આવા પેશન્ટ છે તે કમ્પ્લેન છે તે કરી શકે છે, જે એના હાથ પગ કપાઈ ગયા હોય એવા પેશન્ટને, કાપેલા હોય એવા પેશન્ટ. ઓટોસ્કોપી આર ધ અધર એક્ઝામ્પલ ઓફ ધ બોડીલી ડિસ્ટર્બન્સ, બરાબર. તે બોડીલી, આવા પેશન્ટની અંદર બોડીલી ડિસ્ટર્બન્સ છે તે ઇઝીલી ઊભું થાય છે, બરાબર. આ આખું ફરીથી પાછું મેં રિવાઇઝ કરેલું છે, બરાબર. પછી ડિસઓર્ડર ઓફ મૂડ જોવાનું છે. ડિસઓર્ડર ઓફ મૂડની અંદર જોઈએ તો પેજ નંબર 41 ઉપર મૂડની અંદર ડિસઓર્ડર જોવા મળે છે. કોઈપણ મેન્ટલી ઇલનેસવાળા પેશન્ટની અંદર મૂડ ડિસઓર્ડર થાય છે, બરાબર છે. એવા પેશન્ટને વાત કરીએ છીએ કે તે શું કમ્પ્લેન કરે છે મૂડને રિલેટેડ, બરાબર. તે મૂડની અંદર થોડુંક જોવાનું છે કે અફેક્ટ ઇઝ ધ ફિલિંગ ટોન એન્ડ રિફર ટુ ધ ઇમોશનલ સ્ટેટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. ડિસઓર્ડર ઓફ મૂડ શું છે તો કે અફેક્ટ ઇઝ ધ ફિલિંગ ટોન એન્ડ રિફર ટુ ધ ઇમોશનલ સ્ટેટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. જે અફેક્ટ છે, બરાબર, તેને એકની ટર્મ્સ કીધું છે, મતલબ કે બે અફેક્ટ અને મૂડ છે તે બે એક જેવા છે, બરાબર છે. કોઈ પણ વસ્તુથી કે કોઈ પણ વાતથી તમને જે આનંદ આવે છે, બરાબર છે, જે અફેક્ટ લાંબા ટાઈમ સુધી આપણી પાસે રહે છે તેને શું કહેવામાં આવે છે? મૂડ, બરાબર. અફેક્ટ એટલે હેપીનેસ હોય, જોય હોય, પછી કોઈ દુઃખ, કોઈ પણ પ્રોબ્લેમ હોય, જેમ કે કોઈનું ડેથ થઈ ગયું હોય તો પછી લાંબા ટાઈમ સુધી પેશન્ટની અંદર સેડનેસ જોવા મળે છે,
બરાબર છે, એન્ઝાયટી હોય, પછી કોઈ એવી ખુશીની વાત હોય તો હેપીનેસ લાંબા ટાઈમ સુધી જોવા મળે છે. તે શું છે, આપણા ઉપર એક અફેક્ટ છે. બરાબર, તેના જેમ કે એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટનું રિઝલ્ટ બહુ સારામાં સારું ફર્સ્ટ નંબર રિઝલ્ટ તેનું આવેલું છે. બરાબર, તે પહેલા નંબરે તે પાસ થયેલી છે. બરાબર, તો તે અફેક્ટ છે, હેપીનેસ છે, તે લાંબા ટાઈમ સુધી તેના ઉપર રહેશે. તો એને શું કહેવાય છે? અફેક્ટ. બરાબર, તે કોની અંદર આવે છે? તેને શું કહી શકાય? તો કે મૂડ. બરાબર, અફેક્ટ સસ્ટેન ફોર અ લોંગ ટાઈમ ઇઝ કોલ્ડ મૂડ. બરાબર છે, જે અફેક્ટ છે તે લાંબા ટાઈમ સુધી રહે તેને શું કહેવાય છે? મૂડ. બરાબર, આ નોર્મલ છે. આ પહેલાં એબનોર્મલ સમજતા પહેલાં આપણે નોર્મલ સમજીએ તો જ આપણને ખબર પડશે કે એબનોર્મલિટી શું છે. પછી ધીઝ ટુ ટર્મ્સ આર એકિન ટુ ધ ટર્મ્સ. બરાબર, આ બે ટર્મ્સ છે, મૂડ અને અફેક્ટ છે. બરાબર, તે કોના જેવી છે? તો કે વેધર અને સિઝન જેવી. વેધર અને સિઝન બે શું છે? તો બે એક જ વસ્તુ છે. બરાબર, એમ મૂડ અને અફેક્ટ છે તે પણ એક જેવી જ વસ્તુ છે. બરાબર, બેને રિલેટેડ છે. બરાબર, જે અફેક્ટ છે તમારા આપણી પાસે લાંબા ટાઈમ સુધી રહે છે તેને આપણે શું કહીએ છીએ? મૂડ કહીએ છીએ. પછી ભલે ને તે હેપીનેસવાળી હોય કે સેડનેસ હોય. બરાબર, તે શું છે? અફેક્ટ. જે લાંબા ટાઈમ સુધી આપણામાં રહે છે, બરાબર, આપણે અનુભવીએ છીએ, તે આપણું મૂડ છે. બરાબર, આ સામાન્ય શબ્દોમાં. ડિસઓર્ડર ઓફ મૂડ આર પ્રેઝન્ટ ઇન સેવરલ વેઝ. પછીના સેવરલ વેઝ આપેલા છે. એબનોર્મલ પ્રેઝન્સ છે, જેની અંદર ફિયર, એન્ઝાયટી. એબનોર્મલ પ્રેઝન્સની અંદર શું કીધું છે? તો કે ફિયર, એન્ઝાયટી, ડિપ્રેશન, ઇલેશન એન્ડ એંગર. બરાબર, આ બધા એના એક્ઝામ્પલ છે એબનોર્મલ પ્રેઝન્સના. પછી એબનોર્મલિટી ઇન ડેપ્થ એન્ડ ડ્યુરેશન, જેમાં ઇમોશનની વાત કરે છે કે ઇમોશન વેરી ઇન ધેર ડીપ્થ. બરાબર, ઇમોશન કેવા હોય છે? ડીપ્થ હોય છે. ધે મે બી એક્સેસિવ એન્ડ આઉટ ઓફ પ્રોપોર્શન ટુ ધ ઇવેન્ટ અને માર્કેટલી રિડ્યુસ, બ્લન્ટિંગ ઓર ફ્લન્ટેડ. બરાબર, ઇમોશનલ છે, જે આપણે ઇમોશન છે, બરાબર, તે કેવા હોય છે? ડીપ હોય છે. બરાબર, જે ઇવેન્ટ અનુસાર આપણે કોઈપણ ઘટના અનુસાર આપણે ઇમોશન છે આપણે વ્યક્ત કરીએ છીએ નોર્મલી રીતે. બરાબર, પણ તે કેમાં રિડ્યુસ જોવા મળે છે? તો કે બ્લન્ટિંગ અને ફ્લન્ટેડની અંદર. તો કે તે શું છે? મતલબ કે તે શું છે? એન્ડ લોસ્ટ, એપેથેટિક કીધું છે. બરાબર, કોઈના પ્રત્યે આપણે સહાનુભૂતિ દર્શાવીએ છીએ, કોઈના વિચારોને આપણે જાણીએ છીએ, એના ઉપર આપણે રિએક્ટ કરીએ છીએ. બરાબર, તેને શું કીધું છે? એપેથેટિક. બરાબર, તે લોસ્ટ થઈ જાય છે. બ્લન્ટિંગ રિફર ટુ ધ લેક ઓફ ઇમોશનલ સેન્સિટિવિટી. બ્લન્ટિંગ શું રિફર્સ કરે છે? બ્લન્ટિંગ મતલબ કે મૂર્ખ. બરાબર, તે શું રિફર કરે છે? બ્લન્ટિંગ રિફર્સ ટુ ધ લેક ઓફ ઇમોશનલ સેન્સિટિવિટી. તેનામાં ઇમોશનલ સેન્સિટિવિટી છે તે સાવ ઓછી હોય છે બીજા પ્રત્યે. વેર્સ ધ ફ્લેટિંગ ઇઝ લિમિટેશન ઓફ ધ યુઝ્યુઅલ રેન્જ ઓફ ઇમોશન. બરાબર, ફ્લેટનિંગ શું છે? તો કે લિમિટેશન ઓફ યુઝ્યુઅલ રેન્જ ઓફ ઇમોશન. બરાબર, જે યુઝ્યુઅલ રેન્જ છે, બરાબર, તેમાં બહુ એની લિમિટેડ હોય છે, તેના ઇમોશન હોય છે, બહુ તે લિમિટેશન હોય છે. તેને ફ્લન્ટિંગ એવી ટર્મ્સ કીધી છે. બ્લન્ટિંગ એન્ડ એપેથી આર બ્લન્ટિંગ. નેક્સ્ટ પેજ ઉપર, blunting and apathy are common in schizophrenia where the other are characteristics of affective disorder. બરાબર, બ્લન્ટિંગ અને એપેથી છે, બરાબર, તે કેની અંદર કોમન જોવા મળે છે? તો કે સ્કિઝોફ્રેનિયાની અંદર. whereas the other characteristics of affective disorders, anhedonia is the total inability to enjoy or experience pleasure. anhedonia is seen in depression and schizophrenia. બરાબર, અંડરલાઇન કરજો. બ્લન્ટિંગ અને એપેથી છે એ સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળે છે. બરાબર છે, અને અધર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અફેક્ટિવ ડિસઓર્ડર છે. બરાબર, બીજા અફેક્ટિવ ડિસઓર્ડર છે જે અફેક્ટ કરે છે, બરાબર, આપણા મૂડને અફેક્ટ કરે છે, તેવા અફેક્ટિવ ડિસઓર્ડર છે જેમ કે એનેડોનિયાનું કીધું છે. અંડરલાઇન કરજો કે એનેડોનિયા શું છે. બરાબર, આ પણ એક નવું ટર્મ છે, ડિસઓર્ડરનું ટર્મ છે. એનેડોનિયા ઇઝ ધ ટોટલ ઇનેબિલિટી ટુ એન્જોય ઓર એક્સપિરિયન્સ પ્લેઝર. બરાબર, એનેડોનિયા શું છે? તો કે ટોટલ ઇનેબિલિટી ટુ એન્જોય ઓર એક્સપિરિયન્સ પ્લેઝર. બરાબર, એનેડોનિયાવાળું પેશન્ટ છે જેને તમે કોઈ પણ એવી સારી ઇવેન્ટ જે એન્જોય જે કરી શકે, જે ફૂલ ઓફ હેપીનેસવાળી ઇવેન્ટ હોય. બરાબર, જેમ કે તમે કોઈ એને પિક્ચર જોવા લઈ જાઓ, કોમેડી પિક્ચર જોવા લઈ જાઓ કે કોઈ નાટક બતાવો. બરાબર, જે હેપીનેસ છે, બરાબર, જે ખુશી આપે છે, બરાબર, ત્યાં તે ટોટલી તે પોતાને એન્જોય કરી શકતું જ નથી. બરાબર, તે ઇનેબિલિટી ટુ એન્જોય ઓર એક્સપિરિયન્સ પ્લેઝર. બરાબર, જે ખુશી છે, બરાબર, જે પ્લેઝર છે, જે જોય છે, બરાબર, તેને એ એક્સપિરિયન્સ કરી શકતું જ નથી. તેનામાં તે ઇનેબિલિટી હોય છે. એનેડોનિયા ઇઝ સીન ઇન ડિપ્રેશન એન્ડ સ્કિઝોફ્રેનિયા. ડિપ્રેશનવાળું અને સ્કિઝોફ્રેનિયાવાળું પેશન્ટ છે તે કોઈપણ પ્રકારની હેપીનેસ છે, બરાબર, ખુશી છે, તે અનુભવી શકતો નથી. તેને બહારથી તમે ખુશ રાખવાનો પ્રયત્ન કરો, બરાબર, તેને કોમેડી મૂવી બતાવો, બરાબર, તેનું મૂડ ચેન્જ કરો, પણ તો પણ તે આ વસ્તુની અંદર તે પોતાની જાતને તે ખુશ રાખી શકતો નથી. બરાબર, તે એનેડોનિયાની અંદર આવે છે. પછી ઇનઅપ્રોપ્રિએટનેસની અંદર શું કીધું છે કે એ મૂડ ઇઝ સેડ ટુ બી ઇનઅપ્રોપ્રિએટ એન્ડ
congruent when it is improper to the occasion, thinking and action. A mood is said to be inappropriate when it is not proper to the occasion. Feeling happy when a tragedy strikes, and incongruent laughing when a sad event is narrated. In schizophrenia, incongruent affect is very common. ઇનઅપ્રોપ્રિએટની અંદર શું છે તો કે કાંઈ નથી. આવું ઇનઅપ્રોપ્રિએટની અંદર શું જોવા મળે છે તો કે કોઈ પેશન્ટ છે એને તમે કોઈ એવી હેપીનેસવાળી જગ્યા પર લઈ જાઓ તો તે રોવે છે, બરાબર છે. ટ્રેજેડી બરાબર છે, તો તે એ ખુશી વ્યક્ત કરી શકતું નથી, બરાબર. જ્યાં હસવાની વાત હતી ત્યાં તે હસતું નથી, અને જ્યાં રોવાની વાત છે ત્યાં તે હસે છે, બરાબર. જેમ કે ક્યાંય કોઈનું ડેથ થઈ ગયું છે, બરાબર છે, જ્યાં એ પ્રકારની હેપીનેસ છે તે ત્યાં બતાવવાની નથી, બરાબર, પણ તો તે દાંત કાઢે છે, હસે છે, બરાબર, એ વસ્તુ કરે છે. જેમ કે કોઈ ઇવેન્ટ રિલેટેડ છે તે ઇમોશન છે તે બતાવી શકતું નથી, તે ઇનઅપ્રોપ્રિએટનેસ કહેવાય છે, બરાબર. ઇવેન્ટ પ્રમાણે માણસ છે તે નોર્મલ રીતે વ્યક્ત બધા કરે છે, બરાબર. કોઈ ટ્રેજેડી, કોઈ એવી કોઈ ટ્રોમા હોય કે કોઈ એક્સિડન્ટ થઈ ગયું, બરાબર, તે જગ્યાએ પર કોઈ લાફિંગ કે કોઈ દાંત કઢાય નહીં, બરાબર. તો પણ અને જ્યાં હસવાની વાત છે, જ્યાં દાંત કાઢવાની વાત છે, બરાબર, જ્યાં ખુશી કરવાની વાત છે, બરાબર, ત્યાં તે રોવે છે, બરાબર, સેડનેસ ફીલ કરે છે, બરાબર. લાફિંગ વેન એ સેડ ઇવેન્ટ ઇઝ નેરેટેડ, બરાબર, સેડ ઇવેન્ટમાં પોતે લાફિંગ કરે છે. ફિલિંગ હેપી વેન એ ટ્રેજેડી સ્ટ્રાઇક, બરાબર, કોઈ ટ્રેજેડી હોય, તો એવી ઘટના થઈ ગઈ હોય ત્યાં તે હેપી ફીલ કરે છે, બરાબર. અને ઇનઅપ્રોપ્રિએટનેસ કીધું છે જે સ્કિઝોફ્રેનિયાની અંદર કોમન છે. પછી એબનોર્મલ સ્વિંગ્સ છે, મૂડ સ્વિંગ છે, બરાબર, મૂડ સ્વિંગ થઈ જવું. મૂડ ઇઝ સેડ ટુ બી લાયેબલ વેન ધ ઇમોશનલ ચેન્જીસ આર વેરી રેપિડ, બરાબર. ઇમોશનલ ચેન્જીસ છે તેના એકદમ બદલાઈ જાય છે. ક્યારે તે ખુશ હોય, ક્યારે તે સેડ હોય, બરાબર છે, તે નક્કી જ નથી રહેતું, બરાબર છે. તે એકદમ તેના ઇમોશન છે તે ચેન્જ થઈ જાય છે. થોડી વાર તેના ઇમોશન ચેન્જ થઈ જાય છે, તેને એબનોર્મલ સ્વિંગ્સ કીધું છે, અથવા તો મૂડ સ્વિંગ્સ પણ તેને કહેવામાં આવે છે, બરાબર. એક્ઝામ્પલ છે ફ્રોમ સોરો ટુ જોય. ઇમોશનલ ઇનકોન્ટિનન્સ refer to spilling of emotion and the patient inability to control them. Liability and incontinence are particularly common in organic condition, and cerebral arteriosclerosis ambivalence refers to the coexistence of contraindicated feelings and attitude towards the same object simultaneously. This is seen in schizophrenia, બરાબર. આ બધી વસ્તુ છે તે સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળે છે. તો એબનોર્મલ સ્વિંગ્સની અંદર ઇમોશનલ છે, બરાબર, મૂડ છે તે એનો એકદમ રેપિડ છે તેમાં અંદર ચેન્જીસ જોવા મળે છે, બરાબર. ક્યારે તે ઘડીક વારમાં તે દુઃખી હોય ને, બરાબર, અને થોડીક વાર પછી તે પાછું દાંત કાઢતું હોય, બરાબર, તે હેપીનેસ ફીલ કરતો હોય, બરાબર. પોતાનું મૂડ છે તે ચેન્જ ક્યારે થઈ જાય છે, બરાબર છે. રેપિડ ચેન્જીસ તેના મૂડની અંદર જોવા મળે છે, તેને એબનોર્મલ સ્વિંગ્સ કીધું છે, બરાબર. તે આર્ટેરિયો જે કોના લીધે જોવા મળે છે, કોમન ઓર્ગેનિક કન્ડિશનની અંદર જોવા મળે છે, જેમાં સેરેબ્રલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ હોય. એમ્બિવેલેન્સ રિફર્સ ટુ ધ કોએક્ઝિસ્ટન્સ ઓફ કોન્ટ્રાઇન્ડિકેટેડ ફિલિંગ્સ, બરાબર, મિક્સ ફિલિંગ્સ તેની અંદર જોવા મળે છે. એન્ડ એટીટ્યુડ્સ ટુવર્ડ ધ સેમ ઓબ્જેક્ટ સાયમલ્ટેનિયસલી. ધીસ ઇઝ સિન ઇન સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયાની અંદર આ મૂડ સ્વિંગ્સ જોવા મળે છે, બરાબર. આગળ આવશે ઇન ડિટેલની અંદર જોવાનું છે, બરાબર. પણ એટલું જ આની અંદર એબનોર્મલ સ્વિંગ્સની અંદર એટલું જ છે કે પોતાના ઇમોશન છે, બરાબર, તેની અંદર વેરી રેપિડ ચેન્જીસ આની અંદર આવે છે, બરાબર. એના પછી છે ડિસઓર્ડર ઓફ મેમરી. એના પછી છે ડિસઓર્ડર ઓફ મેમરી, બરાબર, યાદશક્તિ કહેવાય છે, બરાબર. જે મેમરી છે તે એના ડિસઓર્ડર કીધા છે. 3 ડિસઓર્ડર ઓફ મેમરી છે પ્રેઝન્ટ છે. પહેલું છે એમનેઝિયાઝ, હાઇપર એમનેઝિયાઝ એન્ડ પેરા એમનેઝિયાઝ, બરાબર. આ 3 ડિસઓર્ડર ઓફ મેમરી છે, બરાબર. 3 ટર્મ્સ બતાવેલી છે જે યાદશક્તિ છે તેની અંદર ડિસઓર્ડર જોવા મળે છે, બરાબર. મેમરી તો કોને કહેવાય? તો સૌથી પહેલાં આપણી જે સિમ્પલ નોર્મલ મેમરી શું છે તો કે યાદશક્તિ, જે આપણે પાસ્ટમાં જે કંઈ આપણે શીખેલું છે, જે આપણે કંઈ જોયેલું છે, બરાબર, જે આપણે કામ કરેલું છે, બરાબર, જે આપણે કંઈ વાતચીત થયેલી છે, પછી થોડીક વાર પહેલાંની હોય, રિસેન્ટ મેમરી હોય, લોંગ ટર્મ મેમરી હોય, શોર્ટ ટર્મ મેમરી હોય, બરાબર. જે આપણે અત્યારે પ્રેઝન્ટમાં જે આપણે રિકોલ કરીએ છીએ, જે આપણે યાદ કરીએ છીએ અને આપણે યાદ આવે છે, બરાબર, તે આપણે શું છે? મેમરી છે, યાદશક્તિ છે, બરાબર. આ નોર્મલ છે, બરાબર છે. પછી એના ડિસઓર્ડર કીધા છે કે એમાં 3 છે: એમનિયાસિસ, હાઇપર એમનિયાસિસ અને પેરા એમનિયાસિસ,
બરાબર. તો એમનિયાસિસની અંદર શું છે, બરાબર છે, આખો પેરેગ્રાફ હું નથી કહેતો, પણ શોર્ટમાં હું તમને આખો પેરેગ્રાફ શું કહેવા માગે છે તે. તો એમનિયાસિસની અંદર શું કહે છે, તો કે પાર્શિયલ કમ્પ્લીટ લોસ ઓફ મેમરી. બરાબર. એમનિયાસિસની અંદર છે પાર્શિયલ ઓર કમ્પ્લીટ લોસ ઓફ મેમરી, થોડા ઘણા અંશે મેમરી લોસ થવી અથવા તો કમ્પ્લીટ લોસ ઓફ મેમરી. બરાબર. તે એમનિયાસિસની અંદર આવે છે. એમનિયાસિસ ઇઝ ધ પાર્શિયલ ઓર ટોટલ ફેલિયર ટુ રિકોલ પાસ્ટ હેપીનેસ એન્ડ ઇઝ ડ્યુ ટુ ડિસ્ટર્બન્સ ઓફ મેમરી. બરાબર. જો પહેલી જ લાઇનમાં એની અંદર કીધું છે કે પાર્શિયલ ઓર ટોટલ ફેલિયર ટુ રિકોલ પાસ્ટ હેપીનેસ. બરાબર છે. થોડા ઘણા અંશે અથવા તો ટોટલ ફેલિયર ટુ રિકોલ, યાદશક્તિ છે જે આપણે યાદ કરીએ છીએ રિકોલ કહેવાય છે. બરાબર. તેને પાસ્ટ હેપીનેસ જે યાદશક્તિ છે તે ગુમાવે છે. પાર્શિયલ ઓર ટોટલ ફેલિયર ટુ રિકોલ પાસ્ટ હેપીનિંગ્સ એન્ડ ઇઝ ડ્યુ ટુ ડિસ્ટર્બન્સ ઓફ મેમરી. મેમરી ડિસ્ટર્બન્સના લીધે છે તે ફેલિયર થાય છે. તો મેમરી ડિફેક્ટિવ રજિસ્ટ્રેશન અકર વેન ધ લેવલ ઓફ કોન્શિયસનેસ. બરાબર. કોન્શિયસની અંદર ડિફેક્ટિવ આવવાથી ઇઝ ડિમિનિશ, પર્સન ઇઝ ઇનિશિયેટિવ, ડ્રાઉઝી ઓર અંડર ધ ઇફેક્ટ ઓફ ડ્રગ લાઇક આલ્કોહોલ. તો ડ્રાઉઝી જોવા મળે છે એ આલ્કોહોલની ઇફેક્ટને લીધે. બરાબર છે. તેના લીધે પણ આ મેમરી લોસ ઓફ મેમરી થાય છે. ઇટ ઓલ્સો અકર ઇન વેરિયસ લીઝન ઓફ ધ બ્રેન ડ્યુ ટુ ટ્રોમા, ઇન્ફેક્શન એટસેટ્રા. બરાબર. બીજા કારણો કીધા છે એના, ટ્રોમા અને ઇન્ફેક્શનને લીધે બ્રેનની અંદર અમુક પાર્ટમાં ઇન્ફેક્શન અથવા તો ટ્રોમા, કોઈ એવા ટ્રોમાને લીધે પણ આ વસ્તુ છે એમનિયાસિસ છે તે થઈ શકે છે. પણ શોર્ટમાં એમનિયાસિસ એટલે શું છે, કોઈ પૂછે કે વોટ ઇઝ ધ એમનિયાસિસ, લોસ ઓફ ડિસઓર્ડર ઓફ મેમરીની અંદર એમનિયાસિયા છે તો શું છે. બરાબર. તો ઇઝ એ ટોટલ એમનિયાસિસ ઇઝ ધ અંડરલાઇન કરવાની છે. એમનિયાસિસ ઇઝ ધ પાર્શિયલ ઓર ટોટલ ફેલિયર ટુ રિકોલ પાસ્ટ હેપીનિંગ્સ એન્ડ ઇઝ ડ્યુ ટુ ડિસ્ટર્બન્સ ઓફ મેમરી. બરાબર. પાર્શિયલ ઓર કમ્પ્લીટ લોસ ઓફ મેમરી. બરાબર. ઇઝ કોલ્ડ એઝ એમનેસિયા. બરાબર છે. યાદ રાખજો. પછી એના પછી છે હાઇપર એમનિયાસિસ. હાઇપર એટલે વધારે. બરાબર. એમનિયાસિસ એટલે મેમરી. બરાબર છે. હાઇપર એમનિયાસિસ, હાઇપર એટલે વધારે અને એમનિયાસિસ એટલે મેમરી. બરાબર. એની અંદર શું છે, હાઇપર એમનિયાસિસની અંદર કલેક્શન ઓફ એક્સેસિવ મેમરી. બરાબર છે. મેમરીનું એક્સેસિવ પ્રમાણમાં કલેક્શન થઈ જાય છે. બરાબર. તેને શું કહેવાય છે, હાઇપર એમનિયાસિસ. ઇઝ નોટ ટ્રુલી એબનોર્મલ. બરાબર છે. તેને ટ્રુલી એબનોર્મલ તો નથી કહી શકાતું. ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમ ડિગ્રી ઓફ રિટેન્શન એન્ડ રિકોલ ઇવેન્ટ્સ. બરાબર. શું કીધું છે અંદર, સિમ્પલ લાઇનમાં છે, ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમ ડિગ્રી ઓફ રિટેન્શન, મતલબ કે રિટેન્શન મતલબ કે પાછું આવવું. એક્સ્ટ્રીમ રિટેન્શન એન્ડ રિકોલ ઓફ ઇવેન્ટ્સ, જે પાછળની જે ઇવેન્ટ છે તે એક્સ્ટ્રીમ પ્રમાણમાં રિકોલ થાય છે, રિટેન્શન થાય છે, પાછી આવે છે. એવરી માઇનર ડિટેલ્સ ઇઝ રિકોલ્ડ એક્યુરેટલી. નાનામાં નાની વિગત છે તે રિકોલ કરી શકે છે એક્યુરેટલી. ધીસ ઇઝ સીન ઇન મેનિયા. મેનિયાવાળું પેશન્ટ છે. મેનિયા એટલે કેવું કે એકદમ એક્સેસિવ પ્રમાણમાં બધી હરકત કરતું હોય એને મેનિયા કહેવાય. બરાબર. બધી વસ્તુ છે તે એનામાં એક્સેસિવ પ્રમાણમાં હોય. પછી એક્ટિવિટી હોય, વિચારશક્તિ હોય, કામ હોય, બોલી હોય, અવાજ હોય, વિચારો હોય. બરાબર. બધું એનું એક્સેસિવ પ્રમાણમાં હોય તે મેનિયા છે. બરાબર છે. જે કહેવાય ને કે આ માણસ ગાંડો થઈ ગયો છે, ગાંડું માણસ છે, એ મેનિયાની અંદર આવે છે. ઇન ડિટેલ મેનિયા આપણે સમજશું આગળ. ધીસ ઇઝ સીન ઇન મેનિયા. ડેલ્યુઝનલ ડિસઓર્ડર એન્ડ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, OCD. બરાબર. એની અંદર આ વસ્તુ સીન વધારે પ્રમાણમાં જોવા મળે છે. હાઇપરમેનિયાસિસની અંદર એકદમ તેની મેમરી છે તે એક્સેસ પ્રમાણમાં કલેક્શન ઓફ મેમરી થઈ જાય. કહેવાય ને બહુ વિચારો ભેગા થઈ જાય, બહુ વિચારો મગજની અંદર આવવા. બરાબર. તેને હાઇપરમેનિયાસિસ કહેવાય છે. કલેક્શન ઓફ એક્સેસિવ મેમરી. બરાબર. આપણે એકદમ પ્રમાણે જેને બહુ વિચારોનું એકદમ મગજ ભેગા થઈ જાવ. બરાબર. સૌથી વધારે એને વિચારો આવવા. બરાબર. પાસ્ટ મેમરી રિકોલ થાય એને હાઇપરમેનિયાસિસ કહેવાય છે. બરાબર. પછી છે પેરા એમનિયાસિસ. ફોલ્ટી મેમરી એબનોર્મલ. બરાબર છે. પેરા એમનિયાસિસની અંદર શું છે તો કે ફોલ્ટી મેમરી એની અંદર હોય છે. ખોટી મેમરી છે તે એ રિકોલ કરે છે. બરાબર. પેરા એમનિયાસિસની અંદર પેરાએમનેસિસ આર disordered or falsified recalled or events in relationship to detail or their temporary relationship. Confabulation is the unintentional filling of gaps of memory with the material which is untrue and fanciful. Such recall changes from moment to moment and occur in clear consciousness where originally determined and ambiguous coexist. બરાબર. આની અંદર શું કીધું છે
તો પેરાએમનિયાસિસ છે તે ફોલ્ટી મેમરી રિકોગ્નિશન છે, બરાબર છે. પેરાએમનિયાસિસની અંદર આ જે એને અમુક વસ્તુ ભૂલાઈ ગઈ છે એ વસ્તુની અમુક કોઈ યાદશક્તિ છે, બરાબર, તેને ભૂલાઈ ગઈ છે, એની વચ્ચે તે ખોટા વિચારો છે, બરાબર છે, એના પાસ્ટના જે ખોટા વિચારો છે તે એડ કરે છે, બરાબર છે, અને એની મેમરી છે તે અનકોન્શિયસલી કરે છે, બરાબર, અનકોન્શિયસલી કરે છે, એને એવું ખબર નથી હોતી, પણ જેને મેમરી ભૂલાઈ ગઈ છે એને છુપાવવા માટે એની જગ્યાએ તે ખોટા વિચારો છે ત્યાં બેસાડે છે, બરાબર છે. તમે એને વાત પૂછો તો એ પાછળની જે વાત છે ને જે યાદ છે, બરાબર છે, એને એની સાથે જોડે છે, બરાબર છે. તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાઈ જશે. કોન્ફાબ્યુલેશન શું છે, બરાબર, બીજા ફકરાની અંદર જે કોન્ફાબ્યુલેશનની વાત કરેલી છે, બરાબર, તે શું કહેવા માગે છે કે આવા પેશન્ટની અંદર, બરાબર, જે રિસેન્ટ મેમરી હોય છે, તમે કોઈ પેશન્ટને પૂછો તો એની રિસેન્ટ મેમરી તમે પૂછો કે હમણાં તમે 20 મિનિટ પહેલાં તમે ક્યાં હતા, બરાબર, તો તેને યાદ હોતું નથી, બરાબર. 20 મિનિટ રિસેન્ટ મેમરી હોય છે, બરાબર છે, 20 મિનિટ કે 15 મિનિટ પહેલાંની, અડધી કલાક વધીને અડધી કલાક પહેલાંની જે રિસેન્ટ મેમરી કહેવાય, બરાબર, તે તમે એને પૂછો કે તમે હમણાં ક્યાં બેઠા હતા, તમે ક્યાં હતા, અથવા તો ક્યાંથી આવો છો, એટલું તમે પૂછો તો એને યાદ હોતું નથી, બરાબર છે, એને ભૂલાઈ ગયું હોય છે, બરાબર છે. તો એ ગેપને, એ જે ગેપ પડ્યો એને, બરાબર છે, અને એને પાસ્ટનું એનાથી વધારે 2-3 કલાક 4-5 કલાક પહેલાંનું એને બધું ક્લિયર યાદ હોય છે, બરાબર, જે આ પેશન્ટ હોય છે એને, બરાબર, એને ક્લિયર યાદ હોય છે. એ જે 2 કલાક પહેલાં જે કોઈ જગ્યાએ હતા કે જે માણસની મળેલા હતા, અથવા તો જ્યાંથી આવતા હતા, જેમ કે તે કોઈ હોટલમાંથી આવતા હતા, બરાબર, તો એમ કહે છે કે હું હમણાં 15-20 મિનિટ પહેલાં હોટલથી મારી બાઇક લઈને હમણાં આવ્યો, બરાબર. જે પાછળની જે એની મેમરી છે, જેને યાદ છે, બરાબર છે, એ મેમરી છે તે આ ગેપની અંદર ભરે છે, બરાબર છે, ફોલ્ટી મેમરી કહેવાય છે. અને કેવી કહેવાય છે? ફોલ્ટી મેમરી. જેને 15-20 મિનિટ પહેલાંનું જે એ ભાઈ બેઠા હતા કે જે કાંઈ એક્ટિવિટી કરતા હતા, બરાબર, તેને યાદ નથી હોતું, બરાબર. આને શું કહેવાય છે? કોન્ફાબ્યુલેશન. અને તે કેવું કરે છે? અનકોન્શિયસલી કરે છે, બરાબર. અનકોન્શિયસલી જેના માઇન્ડમાં જે પાછળના જે વિચારો છે એને રિકોલ કરવા, જે એની મેમરી જે ભૂલાઈ ગઈ છે એ ગેપને ભરવા માટે પાસ્ટની મેમરીનો ઉપયોગ કરે છે, અને કોન્ફાબ્યુલેશન કીધું છે, બરાબર. આને શું કહેવાય છે? પેરાએમનિયાસિસ, બરાબર. ફોલ્ટી મેમરી કહેવાય છે. ફોલ્ટી મેમરી અથવા તો એબનોર્મલ મેમરી છે એની અંદર પેશન્ટની અંદર આવે છે, અને તે કેવું કરે છે? અનકોન્શિયસલી કરે છે. ફિલિંગ ઓફ મેમરી, રિસેન્ટ મેમરી ભૂલાઈ જાય છે અને યાદ કરવા માટે પાછળની જે ઇવેન્ટ છે, પાછળની જે મેમરી છે, બરાબર છે, એને એની સાથે જોડી દે છે, બરાબર. એટલે જે ગેપ છે તે એનો મેમરીનો ગેપ છે તે ભરે છે એ રીતે, બરાબર. આને પેરાએમનિયાસિસ કીધું છે. પછી દેજા હુ, પછીના પેરેગ્રાફ શું કહેવા માગે છે? દેજા હુ ઇઝ એન એરર ઓફ રિકોગ્નિશન where an event or situation through occurring for the first time strikes a familiar chord is as if it happened earlier. In contrast, જેમસુ, બરાબર, જેમસુ અને દેજાહુ બે અલગ અલગ છે, બરાબર. થોડું ઘણું મળતું છે. તો પહેલાં જેમસુ દેજાહુ છે તે શું કહેવા માગે છે તે આપણે સમજીએ. દેજાહુ એટલે એવું છે કે પેશન્ટ કોઈ જગ્યા પર જાય છે, બરાબર, અથવા તો કોઈ સાથે વાતચીત કરે છે, તો તેને એવું લાગે છે કે હું આ જગ્યા પર આવી ગયેલો છું, બરાબર. કોઈ જગ્યાએ સમથિંગ તે કોઈ જગ્યા ઉપર જાય છે, બરાબર, જેમ કે કોઈ મંદિર ઉપર, કોઈ મંદિરે જાય છે, તો તેને એવું લાગે છે કે હું આ જગ્યાએ બીજી વખત આવું છું, બરાબર છે. તે આવેલો હોતો નથી, બરાબર, પણ તેની મેમરી મગજમાં એવું આવે છે કે હું આ જગ્યા પર આવું છું, બરાબર. એવું ખોટું રિકોલ કરે છે, બરાબર. ખોટું એવા વિચાર આવે છે કે હું આ જગ્યા પર આવેલો છું. ક્યારેક આપણે પણ એવું થતું કે આપણે કોઈ જગ્યા પર ગયા હોય, અથવા જેમ કે આપણે ક્યાંક ફરવા ગયા હોય, તો ત્યારે આપણે એવું થાય કે હું આ જગ્યા પર હું ક્યારેક આવી ગયો છું, મેં આ જગ્યા જોયેલી છે, બરાબર. એવું આપણે અહેસાસ થતો હોય. ક્યારેક ઘણા કોઈ એવું કહેતા હોય કે હું આ જગ્યાએ આવી ગયો એવું લાગે છે મને, બરાબર. બરાબર, જે આ વસ્તુ જેના માઇન્ડમાં આવે છે, બરાબર છે, તેને કઈ કન્ડિશન કહેવાય છે? શું કહેવાય છે? તો કે દેજાહુ કહેવામાં આવે છે, બરાબર. આ એક મેમરી એરર છે, બરાબર. આપણા મગજમાં એવા મેમરી રિકોલ થાય છે કે આપણે આ જગ્યા પર આવેલા છીએ, બરાબર, પણ હકીકતમાં આપણે આવેલા હોતા નથી, બરાબર. તેને શું કહેવાય છે? દેજાહુ, બરાબર. ફેમિલિયર સિચ્યુએશન પેદા થાય છે કે આપણે આ જગ્યા ઉપર આવેલા છીએ, આમ જાણીતું આપણે લાગે છે, અને ફેમિલિયર ચોટ કીધું છે, બરાબર. જે ફર્સ્ટ ટાઈમ, પણ તે જ્યાં આપણે ફર્સ્ટ ટાઈમ જ ગયેલા હોય છે, બરાબર, તેને દેજાહુ કીધું છે.
પછી શું છે, જેમસ હુ ઇઝ અ ફિલિંગ ઓફ સ્ટ્રેન્જનેસ ટુ ફેમિલિયર સિચ્યુએશન ઓર ઇવેન્ટ. બોથ દેજા હુ એન્ડ જેમસ હુ આર નોટ પ્રાઇમરીલી ડિસઓર્ડર ઓફ મેમરી. બરાબર, પહેલાં કહી દો, દેજા હુ અને જેમસ હુ છે વી આર નોટ પ્રાઇમરીલી ડિસઓર્ડર ઓફ મેમરી. બરાબર, પ્રાઇમરીલી ડિસઓર્ડર ઓફ મેમરી નથી, બટ ડિસ્ટર્બન્સ ઓફ ધ એસોસિએટ ફેમિલિયારિટી ફિલિંગ. બરાબર, જે ફેમિલિયારિટી ફિલિંગ છે, બરાબર, જે જાણીતું આપણે લાગે છે તેના ડિસ્ટર્બન્સ છે. એસોસિએટ એને એસોસિએટ છે કે બટ ડિસ્ટર્બન્સ ઓફ ધ એસોસિએટ ફેમિલિયારિટી ફિલિંગ. બરાબર, તેને ફેમિલિયારિટી ફિલિંગ છે તે આવે છે, તે ડિસ્ટર્બન્સ હોય છે તેની અંદર. જેમસ હુની અંદર તો શું છે, જેમસ હુ છે તો એની અંદર શું થાય છે કે જેને જે કામ પહેલાં કરેલું છે, જેને જે કાંઈ વસ્તુ જોઈ છે, બરાબર, જે કોઈ જગ્યા પર તે આવેલો છે, બરાબર છે, તેને એવું થાય છે કે હું આ જગ્યા પર પહેલી વખત આવું છું. બરાબર, મેં આ વસ્તુ ક્યારેય કામ કર્યું જ નથી, બરાબર, પણ તેને કરેલું હોય છે. બરાબર, આ વસ્તુ અમુક વસ્તુ છે તે ભૂલાઈ જાય છે, તેને એવું લાગે છે કે હું આ પહેલી વખત કરું છું, હું અહીંયા પહેલી વખત આવું છું. બરાબર, મેં આ જગ્યા પહેલી વખત જોઈ છે. બરાબર, જે એને શું કહેવાય છે, જેમસ હુ. પછી બીજું એમનિયાસિસની અંદર ફરીથી પાછું એમનિયાસિસની અંદર થોડું ઘણું છે જે આપણે જોઈ લઈએ. જેની અંદર એમનિયાસિસની અંદર કીધું કે પાર્શિયલ ઓર કમ્પ્લીટ લોસ ઓફ મેમરી છે. તેની અંદર એન્ટેરોગ્રેડ છે, રિટ્રોગ્રેડ છે, તે પણ એના અંદર ટાઈપ પડે છે મેમરી લોસના. એન્ટેરોગ્રેડ છે, રેટ્રોગ્રેડ છે, સર્કમસ્ક્રાઇબ છે અને ડિસોસિએટિવ છે. બરાબર, એની અંદર પણ ટાઈપ છે લોસ ઓફ મેમરીના. એન્ટેરોગ્રેડ છે તેની અંદર શોર્ટ ટર્મ મેમરી લોસ હોય છે. બરાબર, એમનિયાસિસની અંદર પાર્ટ પડે છે, લખવું હોય તો લખી લેજો, આની અંદર છે નહીં. એન્ટેરોગ્રેડ છે તે શોર્ટ ટર્મ મેમરી લોસ છે. બરાબર, તેની ટર્મ છે એન્ટેરોગ્રેડ. પછી રિટ્રોગ્રેડની અંદર પાસ્ટ ઇવેન્ટ હોય છે તેની લોસ થઈ ગઈ હોય છે. બરાબર, પાસ્ટની ભૂતકાળની જે ઇવેન્ટ હોય છે, બરાબર, લોંગ ટાઈમની, તે મેમરી લોસ હોય છે, તેને રિટ્રોગ્રેડ કહેવાય છે. પછી સર્કમસ્ક્રાઇબની અંદર સ્પેશિયલ ઇવેન્ટ. સર્કમસ્ક્રાઇબ છે ત્રીજો પોઈન્ટ છે સર્કમસ્ક્રાઇબ. તેની અંદર સ્પેશિયલ ઇવેન્ટ રિલેટેડ ટુ ઇમોશનલ સ્પેશિયલ ઇવેન્ટ જે લોસ થાય છે. બરાબર, જે સ્પેશિયલ ઇવેન્ટ હોય, જે આપણા ઇમોશનથી જોડાયેલી એવી ઇવેન્ટ હોય તેને ભૂલી જવું. ખાસ કરીને કેવી ઇવેન્ટ ભૂલી જવી, તો કે જે આપણા ઇમોશનથી જોડાયેલી હોય, જેમ કે કોઈ એના લવ્ડ વન્સનું ડેથ થવું, અથવા તો એની મેરેજની ડેટ છે, બરાબર છે, પછી એના સનનો બર્થ ક્યારે થયો હતો, બરાબર છે, આવી જે આપણે યાદ રાખવા જેવી જે આપણી સ્પેશિયલ ઇવેન્ટ છે, બરાબર છે, કોઈ સ્પેશિયલ ઇવેન્ટ કહી શકાય, એ જ ભૂલી જાવે. કોઈ તમે પૂછો કે તમારી મેરેજ એનિવર્સરીની ડેટ શું છે, બરાબર, જે યાદ નથી કરી શકતું, તો આપણે કહીએ છીએ તું આવી સ્પેશિયલ ઇવેન્ટ છે તમે ભૂલી જાઓ છો. બરાબર, તેને શું કહેવાય છે, તે સર્કમસ્ક્રાઇબની અંદર આવે છે. સ્પેશિયલ ઇવેન્ટ છે તેની લોસ થવી, જે રિલેટેડ તેના ઇમોશન હોય, બરાબર, તે લોસ થાય છે. પછી ડિસોસિએટિવ છે, લાસ્ટ પોઈન્ટ છે, 4 પાર્ટ છે. ડિસોસિએટિવ છે તેની અંદર ડ્યુ ટુ કોઈ પણ ટ્રોમાને લીધે મેમરી લોસ થવી, તે ડિસોસિએટિવ મેમરી લોસની અંદર આવે છે. બરાબર, આ એમનિયાસિસની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ હતા. બરાબર, પછી ડિસઓર્ડર ઓફ થોટ છે, એને આપણે એના માટે અલગ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું. તેના પણ 4 ટાઈપ છે: ડિસઓર્ડર ઓફ ફોર્મ, ડિસઓર્ડર ઓફ પ્રોગ્રેશન, ડિસઓર્ડર ઓફ કન્ટેન્ટ અને ડિસઓર્ડર ઓફ પોઝિશન. બરાબર, તે પણ આવા જ અલગ એની અંદર પોઈન્ટ છે. તેને આપણે બીજા વિડીયોમાં છે આપણે ડિસ્કસ કરીશું.